हेलो मित्रों, आशा करूँ છું મજામાં છો, મજામાં જ છો। તો આજ તો આપણે દેખાડવાનું તમને પ્રદ્યુમન પાર્ક। તો તમને હું દેખાડી દઉં પ્રદ્યુમન પાર્ક, પણ પહેલાં તમને હું એની પહેલાં ગેટ દેખાડી દઉં, એટલે પછી તમને આગળ લઈ જાઉં, કેમ કે પહેલાં ગેટનો સીન દેખાડીને પછી તમને હું આગળ લઈ જાઉં। એટલે આજ તો આપણે ગયા હતા પ્રદ્યુમન પાર્ક ફરવા, કેમ કે મારે આવ્યો તો મારો ભાઈબંધ મને મળવા। તો એ ક્યાંથી આવ્યો હતો? તો એ ભાઈબંધ આવ્યો તો મને કલકત્તાથી મળવા, એટલે આપણે ગયા હતા એને ફરવા લઈ જવા, કેમ કે આપણે એને ગુજરાતમાં દેખાડવા બધું કીધું હતું કે હું તમને ગુજરાતમાં બધું દેખાડીશ। તો આપણે ફરવા લઈ ગયા હતા। પહેલાં તો આપણે બહારનો સીન દેખાડી દેવી તમને, ને પછી હું તમને પ્રદ્યુમન પાર્કમાં લઈ જાઉં, સીન દેખાડું। એટલે ભાઈબંધ કે હાલો આપણે જવાનું જ છે, એટલે મેં કીધું તો હાલો આપણે અંદર જાવી, પહેલાં પણ બહારનો સીન દેખાડજો ને પછી મેં કીધું જાવી। તો આ ભાઈબંધ છે એ બંગાળથી ને આવ્યો, વેસ્ટ બેંગલ કલકત્તાથી। તો આપણને એ મળવા આવ્યા છે ને આપણે એને ફેરવી નહીં તો ગુજરાતી ન કહેવાય ને, એટલે આપણે અંદર એને ગુજરાત દેખાડવાનું જ છે, કેમ કે હજી આપણે એને બીજી જગ્યાએ ફરવા લઈ જવાનું છે। એની પહેલાં તમે પ્રદ્યુમન પાર્કમાં નીકળી ગયા બે ફરવા, કેમ કે હમણાં ઘણા ટાઈમથી હું પણ નથી આવ્યો, એટલે મને અહીંનો કોઈ અનુભવ નથી, કેમ કે હું અહીંયા આવ્યો તો એને બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે। મારા ખ્યાલથી હું અહીંયા આવ્યો તો એનો 2017-16-17માં આવ્યો હતો, એટલે તે પછી હું આ બગીચામાં અહીંયા નથી આવ્યો પ્રદ્યુમન પાર્કમાં, એટલે આપણને અત્યારે અહીંયા કોઈ જાતનો અનુભવ નથી। તે પછી તો અહીંયા અત્યારે આ બધું ઘણું બદલી ગયું છે અને ઘણું નવું જૂનું થઈ ગયું છે, એટલે આપણને એનો કોઈ ખ્યાલ નથી। પણ મારા ખ્યાલથી ને આ પહેલી જગ્યાએ આપણે અહીંથી ચાલુ કરવાનું છે, એટલે આપણે હાલો અહીં તમને દેખાડી દઉં। એટલે તડકો પણ ઘણો છે અને ગરમીનો માહોલ છે, એટલે હું ફટાફટ હાંકીશ। અને બીજા નંબરમાં એક તમને કહેવાનું બાકી રહી ગયું હતું, આ વિડીયો તો આપણે બીજો ભાગ પણ લાવવાનો છે અને ત્રીજો ભાગ એ લાવવાનો છે, ટોટલ 5 ભાગ છે આના। એટલે આ વિડીયો જોવા માટે ભૂલતા નહીં, અને બીજો વિડીયો હું તમને દેખાડીશ, એમાં પણ વાઘના અને સિંહના ની બધાય સીન છે, પણ આ પહેલો ભાગ છે એટલે આમાં એ કાંઈ સીન નથી આવ્યા, એટલે મોટો વિડીયો થઈ જતો, એટલે હું તમને આ નાનો વિડીયો છે એટલે આમાં બધું તમને થોડું ઘણું દેખાડું, અને બીજા વિડીયોમાં પણ હું તમને દેખાડીશ। આવા નવા વિડીયો જો મારા તમને ગમતા હોય તો મને ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો, એટલે હું તમને પણ બીજા વિડીયો પણ દેખાડી શકું આગળ। એટલે હાલો આપણે આજે હવે આંકણે જોવાનું ચાલુ કરવી। હવે આંકણે તો અત્યારે કાંઈ હતું નહીં, એટલે હું તમને બીજી જગ્યાએ જ લઈ જાઉં ડાયરેક્ટ, કેમ કે અહીંયા કાંઈ છે નહીં, અત્યારે તડકો છે, એટલે મારા ખ્યાલથી અંદર ઝાડવામાં છાંયે હશે, એટલે આમાં કાંઈ દેખાતું નથી। પણ બીજી જગ્યાએ આપણે જાવી હોય ત્યાં કદાચ કંઈક દેખાય તો, કેમ કે અહીંયા તો મારા ખ્યાલથી હશે જ, કેમ કે કદાચ નહીં હોય તો આપણે કંઈક ગોતશું, પણ પેલી જગ્યાએ તો કાંઈ હતું નહીં, એટલે હવે આપણે કાંઈ કહેતા નથી। પણ અહીંયા મારા ખ્યાલથી છે, અહીંયા છે, હા છે, અહીંયા આપણે ભગતભાઈ બેઠા છે, અને આપણે ખિસકોલી માથે પણ એક નજર નાખી દીધી, કેમ કે ખિસકોલી આપણને પણ બહુ વાલી છે અને ભગવાન રામને પણ વાલી હતી, એટલે ખિસકોલીનો સીન લઈ લીધો ને ત્યાંથી આપણે આગળ નીકળી ગયા। હવે ભાઈબંધનો સીન આપણે લેવાનો છે, હું તમને એની પહેલાં ભાઈબંધે દેખાડું કે એ કોણ છે ને ક્યાંથી આવ્યા છે, એ પણ મેં તમને કહી દીધું, પણ એ ભાઈબંધ તમને હું દેખાડી દઉં, કેમ કે એ ગુજરાતમાં પહેલી વાર ફરવા આવ્યા છે, એટલે આપણે એ ભાઈબંધનો સીન દેખાડી દેવી, કેમ કે એ ભાઈબંધને આપણે દેખાડવાનો। પણ પહેલાં હું તમને આ બીજા સીન દેખાડી દઉં। ભગતભાઈ જો અહીંયા સૂતા છે, જુઓ એને ન્યાયને નીંદર આવી ગઈ છે, મારા ખ્યાલથી થકાઈ ગયું છે તડકાનું। તો હાલો હું તમને એ ભાઈબંધનો સીન દેખાડું, ભાઈબંધ મળવા આવ્યા, અને જુઓ કહે છે કે આપણો વિડીયો લઈ લ્યો એટલે હું વાયરલ થાવ, જો એટલે આપણે એનો વિડીયો લઈને નીકળી ગયા આપણે આગળ। આપણે એને દેખાડીને હવે આપણે ધીમે ધીમે વધીએ આગળ, એટલે જેમ બને કહ્યું કે ફટાફટ વિડીયો પૂરો થાય, નકર આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો 4 થી 5 મિનિટનો વિડીયો થઈ ગયો છે। પણ બીજા વિડીયોમાં બીજો ભાગમાં તમે ભૂલતા નહીં જોવાનું, કેમ કે એ પણ હજી આગળ બધું દેખાડવાનું બાકી છે। આ તો સ્ટાર્ટ છે, જે પહેલો ભાગ છે, આપણી પાસે 5 ભાગ છે આના, એટલે ભૂલતા નહીં વિડીયો જોવાનું। અને મારા વિડીયો જો ગમે ને તો ફોલો કરતા ભૂલતા નહીં, આ મારી રિક્વેસ્ટ છે તમને, અને મને થોડો સપોર્ટ કરો તો કંઈક મને મજા આવે। ને અત્યારે તો હું આવા નાના તમને વિડીયો દેખાડું છું, પણ આગળ જતાં હું તમને કંઈક સારા વિડીયો પણ દેખાડી શકું, એવું કંઈક આપણે કરવું છે, કેમ કે અત્યારે તો અહીંના તમને હું વિડીયો દેખાડું, પણ બહારના પણ તમને હું દેખાડીશ વિડીયો, કેમ કે બહાર પણ જવાનો છો, એટલે હું તમને બહારના વિડીયો દેખાડીશ। પણ એવા વિડીયો જોવા માટે પહેલાં તમારે મને ફોલો કરવો જોઈએ। અને હવે આપણે મળવી બીજા ભાગમાં, તો બસ આજના માટે આટલું જ। થેન્ક યુ, બાય।